ડેડી. અરે કેસર દીકરા, તું છે કहीं સુધી આવી તો ઘરે ના આવી? આવી હતી પણ તમે ઘરે નહોતા. હા, હું જરા બહાર ગયો હતો. ક્યાં ગયો તો તારે જાણીને શું કામ છે? ચાલ હું જરા ઉતાવળમાં છું, મારી મીટિંગ છે. ડેડી, તમે વાડામાં જ હતા અને મારો અવાજ સાંભળીને ત્યાંથી ભાગી ગયા. એ ના ના, હું વાડામાં નતો, હું તો ક્યારનો બહાર નીકળી ગયો હતો. અચ્છા, તો પછી આ બાજુથી ક્યાંથી આવ્યા? આપણા ઘરના પાછળના ભાગમાંથી આ એક જ રસ્તો છે જે બહાર નીકળે છે. અરે જો હું જરા ઉતાવળમાં છું, આપણે પછી વાત કરીએ, મારે એક અર્જન્ટ મીટિંગ છે. પછી શું વિચાર્યું? શેના વિશે? મને ખબર જ હતી કે તમે ભૂલી જશો અને મને એ પણ ખબર હતી કે તમે જાણી જોઈને ભૂલી જશો. અરે ના ના, મને સાચે જ યાદ નથી. મારા લગ્ન વખતે જે કંઈ પણ થયું એમાં ફોજદારનો કોઈ જ વાંક નહોતો. ફોજદારને સાચી મની જાણ નહોતી. આ તમારું કાવતરું હતું. આ તમારે કબૂલાતનામું મને આપવાનું છે. અરે હા, સારું થયું તે જરા યાદ કરાવ્યું. શું છે, ખાનદાની માણસોને ઘણા બધા કામ હોય એટલે બધું ભૂલી જાય. મને છે ને ફરી વાર યાદ કરાવજે. હા, હું આપી દઈશ. ક્યારે આપશો? આપી દઈશ. ડેડી, તમે મને... અરે એક મિનિટ, પણ અત્યારે આ બધી વાતની શું જરૂર છે? હર્ષવર્ધન સુધી તો એકદમ સેટ થઈ ગયા છે. અરે 2 દિવસ પહેલા જ એમનો ફોન આવ્યો હતો. એમણે મને કહ્યું હતું કે હવે ખેતીનું કામ આપણને ફાવી ગયું છે, કોઈ ગુંડા મવાલીની ઝંઝટ જ નહીં. અને આમે હવે તો એ ચૂંટણીમાં ઉભા છે. થોડા દિવસ પછી નેતા બની જશે. પછી તો તારી 5 આંગળીઓ ઘીમાં, ઘરમાં જ એક પોલીસ અને બીજા નેતા. જશે જશે જ જતા રે. હા ચાલ. ડેડી, મને ગુસ્સો ના અપાવશો, નહીં તો... કે સર, આ વધીનો રવાબ છે ને, મને નહીં બતાવવાનો. તારે જે કરવું હોય ને કરી લે, પણ હું કબૂલાતનામું નહીં જ આપું. અરે તને કબૂલાતનામું આપીને શું મારે જેલમાં જવું છે? અને હું જો જેલમાં જઈશ, તારી મમ્મીનું શું થશે એ વિચાર્યું છે તે? સેલ્ફિશ. સારી, તમારી મમ્મીની ચિંતા કરવાની જરૂર નથી. મમ્મીને હું મારા ઘરે રાજકોટ લઈ જઈશ. હા, એટલે ગામવાળા લોકો વાતો કરે કે છોકરીના ઘરે પડ્યા છે એમ? ડેડી, ફોજદારની નોકરી આપણા કારણે ગઈ છે અને આપણા કારણે જો એમને નોકરી પાછી મળતી હોય તો તમને પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે આ ખાનદાની માણસે જેલમાં જવું પડશે અને એની પત્ની રસ્તે રઝળતી થઈ જશે. ડેડી, એવું કંઈ જ નહીં થાય. હું બને એટલી તમારી સજા ઓછી કરાવડાવીશ અને હું તમને જલ્દીથી જેલમાંથી છોડાવીશ. આઈ પ્રોમિસ. મીનાક્ષીના કેસમાંથી પણ તો મેં જ તમને છોડાવ્યા હતા ને. તેમાં કઈ તો દાડ નથી મારી. એ તો હું નિર્દોષ જ હતો. હા, તો ફોજદાર પણ નિર્દોષ જ છે. ડેડી, પ્લીઝ, હું તમને હાથ જોડું છું, તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ ડેડી, પ્લીઝ ડેડી, આઈ રિક્વેસ્ટ યુ, પ્લીઝ. ઓકે, તારે રિક્વેસ્ટ જ કરવી છે ને તો કર્યા કર. પણ એક વાત કોરા કાગળ પર લખી દેજે, હું તને કબૂલાતનામું નહીં આપું એટલે નહીં જ આપું. નીતિન, તમે લોકો અહીંયા? હા ભાઈ, અમરભાઈ બોલાવ્યા હતા. અર્જુનભાઈનો ફોન આવ્યો હતો અને અમને એવું હતું કે તમે પણ સાથે જ હશો. અચ્છા, શું થયું? તમને પૂછ્યા વગર તમારા ટીમ મેમ્બરને બોલાવી લીધા તો તમને ના ગમી? ના ના, એવું કંઈ નથી, પણ આ લોકો જનરલી મને મળવા માટે અહીંયા આવતા હોય છે અને આજે તમને મળવા આવ્યા છે એટલે જરાક આશ્ચર્ય થયું. ધેટ્સ ઇટ. એનીવેઝ, આ લોકો સ્વતંત્ર છે. એ લોકોને જેને મળવું હોય એને મળી જ શકે છે. મારો કોઈ વિરોધ નથી.
તમે લોકો એક કામ કરો, તમારી મીટિંગ બતાવો, આપણે લોકો ખેતરે મળીશું. એક મિનિટ ભાઈ, તમે પણ અહીંયા રોકાવો ને. બા આપણા કામની જ વાત કરે છે અને હું તમને ફોન કરવાનો જ હતો, પણ બાએ વાત શરૂ કરી દીધી હતી એટલે બેસો ને પ્લીઝ. અમે આ લોકોને કહી રહ્યા હતા કે પ્રમાણિકતાથી ઇલેક્શન લડવું બહુ જ મુશ્કેલ છે. તમે લોકો ને તમારા આ કેપ્ટન ખૂબ સુંદર રીતે કામગીરી બજાવી રહ્યા છે. તમે ચૂંટણી જીતશો તો ખેડૂત ભાઈઓના પ્રશ્નો ઉપર વધારે ધ્યાન આપશો. એ વિશ્વાસ અપાવવાની તમારી સ્ટ્રેટેજી ખૂબ સરસ છે. બા આ સ્ટ્રેટેજી ભાઈની જ છે, એટલે તો અમે એક પણ પોસ્ટર નથી લગાડ્યા. વેરી ગુડ. પણ આ બધામાં તમે એક અગત્યની વાત ભૂલી ગયા છો, જે અમારા ધ્યાનમાં આવી એટલે જ તમને લોકોને કહેવા માટે અહીંયા બોલાવ્યા છે. કઈ વાત? તમારામાંથી કોઈનું નામ 7/12ના ઉતારામાં નહીં હોય, પણ હવે આ પ્રક્રિયા ખૂબ સરળ બની ગઈ છે. તમે લોકો ઓનલાઈન તમારું નામ રજીસ્ટર કરાવી શકો છો. ઘણા એવા ખેડૂત ભાઈઓ છે કે જે લોકો શહેરમાં નોકરી કરવા ગયા છે અને ત્યાં જ સ્થાયી થઈ ગયા છે. આ લોકો પણ મતદાતા જ કહેવાય. એ લોકોએ પોતાની જમીન ભાડા પેટે આપી હોય છે, એ પણ તમારા મતદાતા જ કહેવાય. શક્ય હોય તેટલા લોકોનો કોન્ટેક્ટ કરી અને તમે તમારા મતને વધારી શકો છો. બા થેન્ક યુ બા. અમારા સૌ વતી તમારો ખૂબ ખૂબ આભાર. તમે બંને મા દીકરા છે ને સીમ ટુ સીમ. મારી કહેતા કેટલું જોર પડે છે ને તમને. હું બોલ્યું તો ખરા, પેલી જતા રહે એમાં હું શું કરું? અને દર વખતે મને છાની બોલે. કારણ કે ગેરસમજણ તમારી થઈ છે, એમની નહીં. અરે ડેડી મારી વાત તો સાંભળો. હલો હલો, કટ કરી દીધો. ખાનદાની માણસ કહે છે પોતાની જાતને. ખાનદાની માણસ આવા હોય. બીજાના ડેડી છો, પોતાની દીકરીને કેટલું ખુશ રાખતા હોય છે, કોઈ જાતનો દુઃખ નથી પડવા દેતા. અને કે મારા ડેડી છે કે અને કે છે મમ્મીનો તો વિચાર કર. પોતે કર્યો છે ક્યારે મમ્મીનો વિચાર? નકરો ખાનદાની પડાનો દેખાડો કરતા હોય છે. શું રાણી સાહેબ, હવે શું કર્યું તમારા ડેડીએ? મારે એમના વિશે કોઈ વાત જ નથી કરવી. હા, એટલે નક્કી એમણે કંઈક તો કર્યું છે. મને કહી દે, તારા મનનો ભાર હળવો થઈ જશે. બોલ. મેં કહ્યું ને, મારે એમના વિશે કોઈ વાત નથી કરવી. સારું, મને ના કેવું કઈ વાંધો નહીં. આપણી હેલ્પલાઇન છે ને, મારા મનની વાત, એની પર ફોન કરીને કહી દે અને મનનું બધું હળવું કરી નાખ. એ સારો આઈડિયા છે. અરે હજુ હેલ્પલાઇન પરથી યાદ આવી કે મારે તને પૂછવાનું હોય છે પણ રહી જ જાય છે કે પેલા દિવસે કેદારભાઈ આવ્યા એટલે તમે લોકો કયા લેટરની વાત કરતા હતા? ફોન વાગ્યો. મારો ફોન આવ્યો. હા, પણ એમાં આટલી બધી ખુશ કેમ થાય છે? બસ શું કહું? થેન્ક યુ સોમનાથ દાદા. મારો ફોન આવ્યો. જો મમ્મીનો ફોન છે. હા તો ઉપાડ, નહીં કટ થઈ જશે તારી મમ્મી. હા તો ઉપાડો જ છે ને. ઉપાડ. હા મમ્મી તો એકદમ ગ્રેટ છે. અરે હું બધું તને કહું છું તું. હા પણ મારો ફોન જરા લાંબો ચાલશે. હા એ તો હું તને એમ કહેતી હતી કે
તારે રિક્વેસ્ટ જ કરવી છે ને તો કર્યા કર, પણ એક વાત કોરા કાગળ પર લખી દેજે, હું તને કબૂલાતનામું નહીં આપું એટલે નહીં જ આપું. બોલો મેડમ. એક માણસની જમીનની ડીલ થવાની છે, એના વિશે બધી જ ઇન્ફોર્મેશન જોઈએ છે. થઈ જશે મેડમ. માણસ કોણ છે? વિક્રમસિંહ. વિક્રમસિંહ? એ તો તમારા ડેડી છે ને? હા, એ જમીનનો સોદો કોની સાથે કરવાના છે, એ ડીલ લીગલ છે કે ઇલીગલ, બધી જ ડિટેલ મને આજ રાત સુધીમાં મળી જવી જોઈએ. ડોન્ટ વરી મેડમ, તમારું કામ થઈ જશે. ઓકે. બા અમે અંદર આવીએ. આવો. બોલો. વિજય, અરે આ શું કરી રહ્યા છો તમે? મૂર્ખામી કરી રહ્યા છો. સ્ટોપ ઇટ. મૂર્ખ? બા મૂર્ખ છીએ અમે, મૂર્ખ છીએ અમે. ઉભા થાવ કહું છું, ઉભા થાવ. શું થયું તે કહેશો અમને? બા મનમાં એક સવાલ થાય છે. અમે એવો તો કયો ગુનો કરી નાખ્યો બા કે તમે આમ સંપૂર્ણપણે અમારો વિરોધ કરી રહ્યા છો? દિગ્વિજય, જરા સમજી વિચારીને બોલો. અમે શું કામ તમારો વિરોધ કરીએ? બા હર્ષવર્ધનસિંહે હેલ્પલાઇન શરૂ કરી, ત્યારે તમે એની સાથે ગયા હતા, એની સાથે મીટિંગો કરી, અને અમારો વિરોધ ના કહેવાય તો બીજું શું કહેવાય? હા, અમે માનીએ છીએ બા, અમે માનીએ છીએ કે તમને હર્ષવર્ધન માટે સહેજ વધારે જ લાગણી છે. એવું નથી દિગ્વિજય. એવું જ છે બા, અને આ જ સત્ય છે. તમે સીધે સીધું અમને કહી દો ને કે તમે આ ચૂંટણીમાં હર્ષવર્ધનસિંહને ટેકો કરવાના છો. આમ અમને નીચા જોનું શું કામ કરાવડાવો છો બા? અરે અમારી જ પેનલ વાળા અમારી ઉપર હસે છે, તમને કહે છે કે તમારા બા જ તમારી સાથે નથી, તો તમે આખા ગામને કઈ રીતે સાથે લેશો? એક મિનિટ દિગ્વિજય. પરમ દિવસે અમે વેદિકા વહુ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રતાપભાઈને ત્યાં પણ અમે એમની સાથે ગયા હતા. આને તમારી ભાષામાં શું કહેશો તમે? દેખાડો. બા એ તો દેખાડો હતો. તમે કઈ મનથી નહોતા ગયા, આ તો અમે કહ્યું હતું ને એટલે તમે ગયા. અને ત્યાં પ્રતાપસિંહ સામે તમે વેદિકા માટે એક અક્ષર નહોતા બોલ્યા. તમે ત્યાં હાજર હતા? વેદિકાએ કહ્યું અમને બા. હા, અને આમ પણ તમે ભૂલવા માંડ્યા છો. ઉંમર થઈ ને બા, તમારી ઉંમર થઈ. તો આજ પછી તમે આવું કર્યું છે ને તો અમે તમને એમની સાથે મર્યાદામાં રહીને વાત કરો. એ ઘરના સર્વે સર્વા છે, એમનું આવી રીતે અપમાન કરવાનો તમને કોઈ હક નથી. અમે પણ તમારા મોટા ભાઈ છીએ હર્ષવર્ધનસિંહ, અમારી સાથે પણ મર્યાદામાં વાત કરો. હા, તમારા એકલાના બા નથી, અમારા પણ બા છે. એટલે માત્ર તમને જ એમના માટે લાગણી છે તો દેખાડો કરવાની કોઈ જરૂર નથી. અને તમે તો એમને બા પણ નથી કહેતા, પછી શું કામ ખોટો દેખાડો કરી રહ્યા છો? તમે અમારા બેની વચ્ચે ના આવશો. જતા રહો અહીંયાથી. આ જ રીતે જો એમની સાથે વાત કરશો ને તો હું વચ્ચે આવીશ અને ભૂલી જઈશ કે તમે મારા મોટા ભાઈ છો. હર્ષવર્ધન, બસ.
ઇનફ. અમે તમારા બંનેના બા છીએ. તમે બંને અમારા માટે એક સરખા છો. અમે બંને સરખા છીએ. હા, તમે પક્ષપાત કરો છો ને બા, એ દેખાઈ આવે છે. તમારી જોવાની દ્રષ્ટિ ખોટી છે દિગ્વિજય. હા, અમારી દ્રષ્ટિ ખોટી, અમારા વિચારો ખોટા, અમે જ ખોટા બા. હા, અમે જ ખોટા. એક હર્ષવર્ધનસિંહ જ સાચા. તમારા લાડકા હર્ષવર્ધનસિંહ જ સાચા. સત્યવાદી હર્ષવર્ધન. હા, તમારે આટલા દુઃખી થવાની જરૂર નથી. આમની તો આદત છે નકામા બરાડા પાડવાની. તો થેન્ક યુ હર્ષવર્ધન, થેન્ક યુ. શું હવે તારા માદક દ્રવ્ય વાળો કેસ કેટલે પહોંચ્યો? જુઓ ને, હજુ ત્યાં ને ત્યાં અટક્યો છે. મારો ઇન્ફોર્મર પેલા માણસને ટ્રેક જ ના કરી શકે, જેણે મહેશ્વરી મેડમને રૂપિયા આપ્યા હતા. કોઈ ફોટો છે એનો? ના, કારણ કે મહેશ્વરી મેડમ અને એ જ્યાં ઊભા હતા તે કોઈ સીસીટીવી કેમેરા જ નહોતા. ગાડી નંબર? ના કે સર, હું ગાડીથી દૂર હતો એટલે ગાડીનો નંબર દેખાયો જ નહીં. હવે મહેશ્વરી મેડમને તો ડાયરેક્ટ પૂછાય જ નહીં કે તમે જેની ઉઘરાણી કરતા તેની ડિટેલ્સ આપો. પૂછી જો, 10 દિવસની રજા મળી જશે, સિત્તે સસ્પેન્ડ. પણ કેસર, મેં મારા ઇન્ફોર્મરને વાત કરી દીધી છે કે જ્યાં જ્યાં ઇલેક્શનનું વાતાવરણ જોર પકડતું દેખાય ત્યાંની તપાસ કરતો રહેજે. કર. શું મેડમ, જવું નથી? બસ જવું જ છે. એક મિનિટ. હા લક્ષ્મણભાઈ. મેડમ, તમારા ડેડી જેની સાથે ડીલ કરી રહ્યા છે એનું નામ છે દેવરાજ. બાપ દાદાની જમીન છે, એ વેચવા કાઢી છે. એ જમીન મુદ્દે એના કઝિનભાઈ જોડે એનો વિવાદ ચાલી રહ્યો છે. એણે તમારા ડેડી સાથે 70% કેશ અને 30% વ્હાઇટ મનીમાં સોદો કર્યો છે. એટલે કઝિનભાઈઓને 30% માંથી જ ભાગ આપશે. એટલે 70% દેવરાજ કેશ લઈ જશે અને એમાં મારા ડેડીની પાર્ટનરશિપ હશે, રાઈટ? યસ. ડીલ થઈ ગઈ કે બાકી છે? ના, કાલે થવાની. આ દેવરાજનું એડ્રેસ મોકલ મને. ઓકે. ભૂપતભાઈ, યસ મેડમ. ગાડી કાઢો, આપણે એક જગ્યાએ જવાનું છે. ચલો, આપણે રેડી. ગાડી કાઢું છું. ડેડી, તમારી સાથે ડીલ કરવા માટે મારે તમારા જેવું જ થવું પડે. બા, આપણા ગામથી સ્થાયી થયેલા જે ખેડૂત ભાઈઓનો કોન્ટેક્ટ કરવાનો તમે કીધું હતું, એમનો કોન્ટેક્ટ થઈ શક્યો નથી. પ્રોબ્લેમ શું આવે છે? એમાં એવું છે ને કે તો ચૂંટણી નજીક આવી રહી છે ને આપણા ગામના ખેડૂતો વડોદરા, મુંબઈ, સુરત જેવા દૂર દૂર શહેરોમાં સ્થાયી થયા છે. એટલે એ લોકોએ તો આવવા માટે ચોખ્ખી ના પાડી દીધી છે અને અમુકનો કોન્ટેક્ટ થયો નથી. અને જેનો થયો છે એ લોકોને આપણી વાત ઉપર વિશ્વાસ નથી આવતો અને અમુક તો એવી દલીલો કરી રહ્યા છે કે આ તો ખાલી ખેડૂત બજાર સમિતિની ચૂંટણી છે ને, કોઈ લોકસભા કે વિધાનસભાની થોડી છે. અમે સમજી શકીએ છીએ, પણ આ લોકોને પ્રત્યક્ષ રીતે મળવું ખૂબ જરૂરી છે. પણ આ શક્ય નથી લાગી રહ્યું બા. શક્ય છે. જો હર્ષવર્ધનસિંહ અમે કહીએ તેવું કરે તો બધાને તો નહીં, પણ અમુક લોકોને પ્રત્યક્ષ રીતે મળી શકાશે. એ કઈ રીતે?